બકરી ઈદને લઈને સિટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। સિટી પોલીસ સ્ટેશન ખાતે બકરી ઈદના પવિત્ર તહેવારને અનુલક્ષીને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાઈ શકે તે હેતુસર શાંતિ સમિતિના સભ્યોની અગત્યની બેઠક યોજાઈ હતી। બેઠક દરમિયાન એસીપી બામણિયા અને પીઆઈ દેસાઈ દ્વારા ઉપસ્થિત આગેવાનો અને શાંતિ સમિતિના સભ્યો સાથે તહેવાર દરમિયાન પાલન કરવાના નિયમો, સ્વચ્છતા અને કાયદાકીય બાબતો અંગે ચર્ચા કરવામાં આવી હતી। પોલીસ અધિકારીઓએ અફવાઓથી દૂર રહેવા તેમજ કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરી હતી। શાંતિ સમિતિના સભ્યો સૈયદ ઝાહિદ બાપુ અને હાજી દસગીર શેખે પણ શહેરમાં ભાઈચારો અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી વ્યક્ત કરી હતી। બેઠકના અંતે તમામ નાગરિકોને બકરી ઈદનો તહેવાર શાંતિ, એકતા અને ભાઈચારાથી ઉજવવા અનુરોધ કરવામાં આવ્યો હતો। ખાસ કરીને આગામી ઈદ આવવાની છે, એમાં મુસ્લિમ બિરાદરોને એ બાબતે મીટિંગ કરીને શાંતિ સમિતિ સબબ બધાને ભેગા કર્યા હતા। વર્ષોથી ભાઈચારાની ભાવના જે વડોદરામાં પ્રસ્થાપિત છે એ જાળવવા માટે આગેવાનોની હાજરી રહે એ બાબતે સૂચન કરવામાં આવેલ હતા। સર, કયા પ્રકારનો બંદોબસ્ત રહેશે તહેવાર દરમિયાન? બંદોબસ્ત તમામ જગ્યાએ રાખવામાં આવે, સાથે સાથે જે કાંઈ વેસ્ટેજ ઈદ પછી થાય એ માટે કોર્પોરેશનને પણ જાણ કરવામાં આવી છે અને જે ગલી નાકા છે ત્યાં ડિસ્પોઝલ પોતાના બૂથ મૂકવામાં આવશે અને ત્યાં ઉપરથી કચરો પણ હટાવવામાં આવશે અને જરૂરી બીજી કંઈ પણ જે કાંઈ અમે ઇન્ટરનલ જે બાબતોની વાત કરી છે એ બાબતે પણ ધ્યાન દેવામાં આવશે।